મહત્વના સમાચાર વડોદરામાં પીટી શિક્ષકે વિદ્યાર્થીનીઓને અડપલા કર્યાનો આક્ષેપ થયો છે। ઘટના વડોદરાથી, જ્યાં ફરીથી શિક્ષણ જગતને લજવતો એક કિસ્સો સામે આવ્યો, જ્યાં પીટી શિક્ષકે વિદ્યાર્થીનીઓને અડપલા કર્યાનો આક્ષેપ થયો છે। થાણી વિસ્તારમાં આવેલી સ્કૂલના પીટી શિક્ષકે હરકત કરી છે એવો આક્ષેપ છે વિદ્યાર્થીનીઓનો। થાણી વિસ્તારની અંબે સ્કૂલની આ ઘટના છે, જ્યાં પંથેશ પંચાલ નામના શિક્ષકે ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવાના આક્ષેપથી નારાજ વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો। नाम बोलो बेटा। गभरेज नहीं बेटा, तू मारी छोकरी है। गभरेज नहीं बेटा, बिल्कुल ना गभरा, मारी दीकरी है साथे। તો આ દલીલો ચાલી રહી છે સ્કૂલમાં, અને જે 8મા ધોરણની વિદ્યાર્થીનીઓ છે એ પણ કહી રહી છે, જ્યારે એકરાર કરી રહી છે મીડિયા સામે, અને ગંભીર આક્ષેપ સ્કૂલના મહિલા આચાર્યથી પણ વાલીઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે। તેના કારણે વિદ્યાર્થીનીઓના વાલીઓએ શાળાએ જઈને હોબાળો મચાવ્યો છે। સહયોગી રૂપેશ ચોકસી આપણી સાથે જોડાશે। રૂપેશ, કેટલી ગંભીર ઘટના આ આક્ષેપ, અને જ્યારે 8મા ધોરણની વિદ્યાર્થી હોવાની જે પ્રાથમિક માહિતી મળી રહી છે, વાલીઓ પણ પહોંચે છે, કેટલા સમયથી કોઈ એક્ઝેક્ટ માહિતી શું છે, શાળા સંચાલકનું શું કહેવું છે, અને જે જવાબ મળી રહ્યા છે તેનાથી વાલીઓ કે પ્રશાસન સંતુષ્ટ છે કે નહીં, કેમ કે આક્ષેપ ગંભીર છે? आक्षेप गंभीर है, पर की बातों बात यह આવે છે કે શાળા મતલબ થયેલા છે ડિપાર્ટમેન્ટ પાસે પરેશાન એમની સાથે પણ વાત થઈ છે આપણે, અને એમને કીધું કે આ જે ઘટના ત્યારબાદ તરત જ એક્શન લઈ છે એ આ શિક્ષક પર જેના પર આક્ષેપ થયેલા એ ટીસીટીને તાત્કાલિક એના પદ પરથી બરતરફ કરવામાં આવીને કાઢી મૂકવામાં આવ્યા છે। પરંતુ ઘટના શનિવારે જયારે એક્શન લેવાઈ ગયા ત્યારબાદ ફરીથી પ્રકાશમાં આવી એટલે ખુદ શિક્ષણ જગત માટે ખુદ પ્રિન્સિપાલ રહીને મેનેજમેન્ટ પણ ચોકી કે શનિવારે આ એક્શન લેવાઈ ચૂક્યા હતા, તો પછી આ વિડીયો અત્યારે વાયરલ થઈ ગયો। એટલે કદાચ કયા સંજોગો છે તો કહી શકાય નહીં, પણ દીકરી જોડે જો આ ઘટના બની નિષ્ફળ જરૂર થઈ શકાય, કારણ કે આ પ્રકારના અડપલા કરવા, દીકરી સાથે અડપલા કરવા એ ચોક્કસ નિંદનીય ઘટના છે। આપણે પણ વાત સાચી હોય તો એને વખોડી નાખીએ છીએ, અને સૌ કોઈ વખોડી નાખે, કારણ કે શિક્ષણ જગત માટે શરમસાર કરનારી ઘટના છે। લોકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ શકે એવી ઘટના છે કે ખરેખર અડપલા થયા હોય દીકરી હોય, પરંતુ તમામ પાસે વચ્ચે આ બધી એક્શન લેવાઈ ચૂક્યા છે, અને હજી પણ જરૂર પડે એ વાલીઓ શિક્ષણ વિભાગ તૈયાર છે। આભાર રૂપેશ સમગ્ર અપડેટ બદલ। તો ઘટના ગંભીર છે, અને આ મુદ્દે કદાચ તપાસની પણ માંગ સ્થાનિક વાલીઓએ કરી છે। ટેકનિકલ ઇસ્યુના કારણે ઓડિયો પ્રોપર ના આવી શક્યો, પરંતુ તેમને કહ્યું કે જે વાલીઓને જવાબ આપવામાં આવી રહ્યો છે, અથવા તો જે સંચાલિકા છે તેમના વર્તનથી પણ વાલીઓ નારાજ છે। ઘટના વડોદરાની, જ્યાં પંથેશ પંચાલ નામના શિક્ષકને હાંકી કાઢવામાં આવ્યા છે, એટલે કે શાળામાંથી રવાના કર્યા છે એવું શાળા સંચાલકોનું કહેવું છે। ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હોવાનો આક્ષેપ હતો, અને બાદમાં વાલીઓ ઘટના સ્થળે પહોંચ્યા, સ્કૂલે પહોંચી શાળાના સંચાલકો સાથે પણ વાતચીત કરી, અને ભારે હોબાળા બાદ આખરે વાલીઓ સામે ઝૂકવું પડ્યું। પરંતુ આ પ્રકારની ઘટના ગંભીર છે, અને આમાં વધુ કયા એક્શન લેવાઈ શકે અથવા તો લેવાયા છે તેના પર પણ સવાલ છે। વાલીઓની પણ કદાચ આ પ્રકારે માંગ હશે, અને કેટલા સમયથી આ ઘટના ચાલી રહી હતી તેની પણ તપાસ સ્કૂલને કરાવવાની ફરજ વાલીઓ પાડી રહ્યા છે।